દાહોદ જિલ્લાના મુખ્ય શિક્ષક સંઘ દ્વારા શિક્ષકોના પડતર પ્રશ્નોના નિરાકરણની માંગ। દાહોદ જિલ્લા મુખ્ય શિક્ષક સંઘ દ્વારા શિક્ષણ વિભાગને મુખ્ય શિક્ષકો તથા શિક્ષકોના વિવિધ પડતર પ્રશ્નોના તાત્કાલિક નિરાકરણ માટે આવેદનપત્ર પાઠવવામાં આવ્યું છે। સંઘ દ્વારા રજૂઆતમાં જણાવાયું કે સરકારી પ્રાથમિક શાળાઓમાં મુખ્ય શિક્ષકોની ભરતી તથા નિમણૂક પ્રક્રિયા શરૂ થયા બાદ લાંબો સમય વીતી ગયો હોવા છતાં અનેક પ્રશ્ન હજુ પણ પડતર છે। શિક્ષકોના હિત અને શાળાઓના વહીવટી કાર્યને અસર કરતા પ્રશ્નોનું વહેલી તકે નિરાકરણ લાવવાની માંગ કરવામાં આવી છે। આવેદનપત્રમાં મુખ્યત્વે બદલી પ્રક્રિયા નિયમિત કરવા, બઢતીથી નિમણૂક પામેલ મુખ્ય શિક્ષકોને યોગ્ય હક લાભ આપવા, કર્મચારીઓના અગાઉની સેવા ગણતરીમાં લેવા, 300થી વધુ સંખ્યા ધરાવતી શાળાઓના તથા શાળા સંકુલ સંબંધિત જોગવાઈનો યોગ્ય અમલ કરવા તેમજ અન્ય પડતર સેવા સંબંધિત પ્રશ્નોનું નિરાકરણ કરવાની માંગ કરવામાં આવી છે। સંઘે શિક્ષણ વિભાગ સમક્ષ રજૂઆત કરી છે કે શિક્ષકોના પ્રશ્નોનું હકારાત્મક અને ઝડપી નિરાકરણ કરવામાં આવે, જેથી શિક્ષકોને રાહત મળે અને શાળાઓનું શૈક્ષણિક તથા વહીવટી કાર્ય વધુ અસરકારક રીતે થઈ શકે। દાહોદ જિલ્લા મુખ્ય શિક્ષક સંઘના હોદ્દેદારોએ આ અંગેની તાત્કાલિક કાર્યવાહી કરવાની માંગ સાથે સંબંધિત અધિકારીઓને આવેદનપત્ર સુપરત કર્યું છે। આજ રોજ ગુજરાત રાજ્ય એક્ટાટ સંઘના નેજા હેઠળ દરેક જિલ્લાની અંદર એક્ટાટના કેટલાક પડતર પ્રશ્નો બાબતે દરેક જિલ્લામાં કલેક્ટર સાહેબને આવેદનપત્ર આપવામાં આવ્યું। ત્યાંના મુખ્ય મુદ્દાઓમાં એક નિયમિતપણે આંતરિક અને જિલ્લા ફેરબદલી દર વર્ષે કરવામાં આવે, જે એક્ટાટ મુખ્ય શિક્ષકો બઢતીથી આવે છે એમને એક ઇજાફો આપવામાં આવે અને જે શાળાની અંદર 300થી વધારે સંખ્યા રજીસ્ટર હોય તેમાં પરિપત્ર જે અગાઉ થયો છે એ મુજબ એક ક્લાર્કની ભરતી કરવામાં આવે અને 2012થી તે 2019 સુધી નોન વેકેશનલ હતું તેની પ્રાપ્ત રજાઓ અમારી સર્વિસ બુકમાં ચડાવવામાં આવે તથા બેંક ખાતા વારંવાર બદલવામાં આવે છે અને સ્પર્શ નવી એપ્લિકેશન લાવ્યા છે, એ સ્પર્શ એપ્લિકેશન બંધ કરીને જે મૂળ PFMS હતું એના દ્વારા નાણાકીય વ્યવહાર કરવામાં આવે એ બાબત અને અન્ય બીજા કેટલાક વહીવટી પ્રશ્નો બાબતે અમે માનનીય કલેક્ટર સાહેબને આજે આવેદનપત્ર આપીને એમના માધ્યમથી સરકાર સુધી પહોંચાડવાનો પ્રયત્ન કરે છે।